અને ભૂલી ગયા છે. પછી આમ આખો દિવસ મગજમાં જ વિચાર ચાલે કે મોકલશે કે નહીં, આટલો મોંઘો ડ્રેસ, એક જ ડ્રેસ આવ્યો, બીજા બે તો મેં ભૂલી ગયા હતા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તમે બધા ઘરે મજામાં હશો. તો હમણાં હોળી ઉપર અમે વૃંદાવન મથુરા ગયા હતા. હોળી ત્યાંની કહે છે કે બહુ સારી હોય છે. તો બધા ફ્રેન્ડ્સ અમે હોળી રમવા માટે ને ફરવા માટે મથુરા, વૃંદાવન, ગોકુળ ને બરસાનાને સાઈડ ગયા હતા. પછી વૃંદાવનમાં અમારે રહેવાનો વધારે આમ ઈચ્છા હતી કે નહીં, વૃંદાવન જાશું તો ત્યાં આપણે વધારે ટાઈમ રહેશું. તો વૃંદાવનમાં પ્રેમ મંદિરની પાસે છે ને સામે ચોપાટી છે કે ત્યાં ફૂડ કોર્ટ છે ને ત્યાં જમવાનું ને એવું બધું આમ ઘણું સારું મળતું હતું. અને ફૂડ કોર્ટમાં કેવું છે કે ઉપર ગેમ ઝોન ને એવું બધું હતું અને નીચેની સાઈડમાં જમવાનું અને સાઈડમાં છે ને આમ તમે ખરીદી માટેની ને એવી બધી આમ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તમે બધા ઘરે મજામાં હશો. અને હમણાં થોડા ટાઈમ પહેલાં જ હોળી ગઈ છે, તો અમે હોળી રમવા માટે વૃંદાવન મથુરા ગયા હતા. તો પછી પ્લાન એવો હતો કે મથુરા, ગોકુળ, બરસાના એ બધું ફરીને આપણે છે ને વધારે ટાઈમ વૃંદાવનમાં રહેશું એમ. એટલે 3-4 દિવસ વૃંદાવનમાં ફરશું ને હોળી રમશું ને એ બધું કરશું. તો વૃંદાવનમાં આપણે પ્રેમ મંદિરની પાસે છે ને સામેની સાઈડમાં ચોપાટી કરીને આમ રેસ્ટોરન્ટ ને ફૂડ કોર્ટ ને એ બધું છે. તો અમે જેટલા દિવસ પણ ત્યાં રહ્યા ને ત્યાં જ અમે જમવા માટે જતા. તો ત્યાં કેવું છે કે ઉપરની સાઈડમાં ફૂડ કોર્ટ ને રેસ્ટોરન્ટ ને એવું છે, અને નીચે છે ને આમ સેલ્ફ સર્વિસ જેવું છે કે તમને જે કંઈ ખાવું હોય તમે ટોકન લઈને પછી લઈને ત્યાં જમી શકો એમ. અને સાઈડના ભાગમાં આમ બંને એક સાઈડમાં ત્યાં શોપિંગ માટે ને એવી બધી આમ દુકાનો હતી. આમ તમને કાંઈ કપડાને એવું કંઈ લેવું હોય કે કોઈ ગિફ્ટ માટે કાંઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિને એવું કાંઈ જોતું હોય તો એવું બધું હતું. તો ત્યાં ડિસ્પ્લેમાં આમ સારી સારી વસ્તુ દેખાતી હતી. તો અમને એવું થયું કે ચાલો આપણે જઈએ એમ. તો અમે પહેલા દિવસે ત્યાં ગયા ને તો રાતનો ટાઈમ હતો. તો એમની પાસે જ્વેલરી ઘણી જ સારી હતી. તો અમે ત્યાંથી ઘણી બધી શોપિંગ કરી. અને એમની પાસે છે ને કુર્તી ને ડ્રેસ ને એવું બધું પણ ઘણું સારું હતું. પણ પહેલા દિવસે અમે ગયા ને ત્યારે અમે ઘણા જ થાકી ગયા હતા, કેમ કે અમે તે દિવસે જ મથુરાથી વૃંદાવન ગયા હતા. તો અમે એવું કીધું કે અમે પછી ફરી પાછા આવશું, અમે હજી અહીંયા જ રહેવાના છીએ. તો અમે આવી ગયા. પછી ફરી પાછા અમે બીજા દિવસે ગોકુળ ને એ સાઈડ જતા રહ્યા, રમણ રેતીની સાઈડ. તો પછી અમને એટલો ટાઈમ ન મળ્યો ત્યાં જવાનો. પછી એના પછી નેક્સ્ટ ડે ફરી પાછા અમે ત્યાં જમવા માટે ગયા ચોપાટીમાં. તો તે દિવસે અમારી પાસે ટાઈમ હતો, તો અમે કીધું કે ચાલો આજે આપણે ત્યાં જઈએ જોવા માટે. તો અમે ત્યાં ગયા. તો અમે ત્યાંથી થોડો ડ્રેસ ને એવું અમને ગમ્યું. તો પછી એના પછી અમારે છે ને બાકી બિહારી મંદિરમાં તે દિવસે હોળી થવાની હતી 4 વાગે. તો અમારે ત્યાં જવાનું હતું હોળી રમવા માટે. તો અમે કીધું કે આ ડ્રેસ તમે અલગ રાખો, અમે પછી સાંજે આવશું ત્યારે લઈ જશું, કેમ કે પછી ખરાબ થઈ જશે, સાથે લઈ જશું તો કલરવાળા થશે. તો એવું વિચારીને અમે એમને આપી દીધા. અને પછી અમે જતા રહ્યા. પછી રાત્રે મોડું થઈ ગયું હતું. તો અમે ચોપાટીમાં જમ્યા અને જમીને પછી એવું થયું કે હવે આપણે અહીંથી કપડાં લેતા જઈએ. તો ત્યારે પેમેન્ટ કરવાનું તો હજી બાકી હતું, એટલે અમે એમની પાસે ડ્રેસ ને એવું લીધું, ટ્રાય કર્યું. અને પછી પહેલેથી જ અમે અહીંયા ઇસ્કોન મંદિર ગયા હતા ને, તો ત્યાંથી અમે ડ્રેસીસ લીધા હતા. તો અમારી પાસે એક્સ્ટ્રા 2 બેગ હતી જ. અને અહીંયાથી અમે ખરીદી કરી એટલે 2 બેગ બીજી થઈ. તો હવે નીકળી ગયા અને અમારું ધ્યાન ન રહ્યું કે અમે એક જ બેગ લીધી છે, એક બેગ નથી લીધી. પછી અમે તો રૂમ ઉપર આવી ગયા હોટેલ પર, એટલા થાક્યા હતા તો નાહીને સૂઈ ગયા. પછી બીજા દિવસે અમારે નીકળવાનું હતું, તો અમે જલ્દીમાં સામાનો પેક કરીને નીકળી ગયા. પછી તે દિવસે રાત્રે ટ્રેનમાં સૂતા હું વિચાર કરું છું કે ત્યાંથી અમે 2 બેગ લીધી હતી, ખરીદી કરી હતી ને મેં એક જ લીધી એવું હું વિચારું છું સૂતા. પછી ઘરે પહોંચીને મેં સામાન આપણે જોઈએ ને કે છે કે નહીં એમ, તો જોયું તો સાચે જ એક જ બેગ હતી, બીજી બેગ મેં લીધી જ નથી ત્યાંથી. અરે પછી મેં કીધું કે પૈસા તો આપણે બધાને આપ્યા છે ને એક બેગ તો આવી નહીં. પછી એનો નંબર હતો એમાં, તો મેં એમને ફોન કર્યો હતો. ફોન એમાં નોટ રીચેબલ આવતો હતો. પછી મેં કીધું કે ઇન્સ્ટાગ્રામમાં મેં એને પૂછ્યું હતું કે તમારું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે? તો કે હા છે. તો મેં એને ઇન્સ્ટાગ્રામમાં ફોન કર્યો ને તો કોઈ રિસીવ નહોતું કરતું.
પછી મેં મેસેજ કર્યો તો કોઈ રિપ્લાય ના આવ્યો. પછી મેં ફ્રેન્ડને કીધું કે મેં તો આવી રીતે થયું છે એમ. તો એ કે તો તમે એમ કરો કે તમે છે ને એને વોટ્સઅપમાં ફોન કરો. તો પછી મેં એને વોટ્સઅપ ફોન કર્યો. તો વોટ્સઅપ ફોન કર્યો ને તો એમને રિસીવ કર્યો. તો એ કૃતિ જ હતી, કેમ કે અમે કૃતિ પાસેથી જ શોપિંગ કરી હતી. તો મેં કૃતિને કીધું કે કૃતિ આવી રીતે મેં બેગ ભૂલી ગયા છે. તો કે હા મેમે કે તમારી બેગ કે અહીંયા જ છે, હું આવી હતી તમને આપવા માટે પાછળ, પણ તમે જ્યાં સુધીમાં નીકળી ગયા હતા. એટલે હા બને કે તે દિવસે ટ્રાફિકે ઘણું જ હતું, કેમ કે હોળીનો દિવસ હતો એટલે અમે તો પછી નીકળી ગયા હતા. પછી મને કે વાંધો નહીં, તમે મને છે ને એડ્રેસ મેસેજ કરી દો, હું છે ને કુરિયર કરાવી દઈશ. તો મેં તો સારું, હું તમને છે ને મેસેજ કરું છું ને કુરિયરના જે કાંઈ થાય ને તમે મને કહેજો, હું તમને છે ને ગૂગલ પે કરી દઈશ. તો કે ઓકે. તો મેં એને મેસેજ કરી દીધો ને પછી મેં કીધું કે એ કુરિયર થઈ જાય ને તો મને રિસિપ્ટ ટ્રેક કરવા માટે મોકલજો કે ક્યાં કુરિયરથી મોકલો છો. તો 1 દિવસ નીકળી ગયો, 2 દિવસ નીકળી ગયા, એની રિસિપ્ટ મને મોકલી નહીં, એને કુરિયરના કેટલા પૈસા થયા એ પણ મને કીધું નહીં. પછી મેં કીધું કે હવે એ મોકલશે કે નહીં મોકલશે. પછી મને વિચારવા માંડ્યું. પછી મેં કીધું કે કૃતિ તમે મોકલ્યું કે નહીં. તો કે હા, એ કીધું દિવસે છે કે મેં પાર્સલ કરીને મોકલી દીધું. તો મેં તો તમે મને રિસિપ્ટ તો મોકલી નહીં હજી સુધી. તો કે સારું, હું છે ને કે સરને પૂછીને તમને રિસિપ્ટ મોકલું છું. પછી હું એને 2 દિવસ 3 દિવસથી રિસિપ્ટ માંગું, એ મને મોકલે નહીં. એવું કહે છે કે તમે ચિંતા ન કરો, તમને કે પાર્સલ મળી જશે. પછી મને તો ટેન્શન થવા માંડ્યું કે મેં તો એક તો એની પાસે ભાવ કરાવીને મેં વસ્તુ લીધી હતી. તો એને એમ હોય ને કે કેટલા રૂપિયા ઓછા કરાવીને લઈ ગયા છે અને મને ભૂલી ગયા છે. પછી આમ આખો દિવસ મગજમાં જ વિચાર ચાલે કે મોકલશે કે નહીં મોકલશે કે નહીં. આટલો મોંઘો ડ્રેસ, એક જ ડ્રેસ આવ્યો, બીજા 2 તો મેં ભૂલી ગયા હતા. પછી મને વિચાર આવ્યો કે અમે જે દિવસે વૃંદાવન પહેલા દિવસે ગયા હતા ને તે દિવસે ચોપાટીની બહારમાં એક પાનવાળો છે. તો મેં એનો વિડીયો બનાવ્યો હતો. તે દિવસે વિડીયો બનાવ્યો હતો તો મને યાદ આવ્યું કે એ યુટ્યુબમાં વિડીયો નાખે છે. તો મેં એને સર્ચ કર્યું અને એમાંથી છે ને એનો નંબર દેખાડો મને એમની દુકાનનો. તો મેં એને ફોન કર્યો અને મેં કીધું કે અમે છે ને તમારી અહીંયા પાન ખાવા 2 દિવસ પહેલાં આવ્યા હતા, તમને યાદ છે? તો કે હા, કે મને યાદ છે. તો મેં કીધું કે તમારી એક હેલ્પ જોઈએ છે, તમે છે ને ત્યાં ચોપાટીમાં જાઓ, દુકાન છે ને કૃતિને કહો કે ડ્રેસ મોકલી આપે. તો કે તમે કે ચાલુ રાખો કે હું હમણાં જ જાઉં છું. તો એ ભાઈ એટલા બિચારા સારા કે એની દુકાન ચાલુ હતી. બપોરના 12:30 વાગ્યા હશે, 12:30 1 વાગ્યા હશે. નહીં, બપોર નહીં, રાત્રે મેં ફોન કર્યો હતો. 8 8:30 થયા હતા. તો ભાઈ બિચારા ત્યાં ગયા, એને ફોન ચાલુ રાખ્યો. ત્યાં ગયા અને એને કીધું કૃતિને કે એમનો ડ્રેસ કે તમે કે મોકલી આપો, કે મારે જૂના કસ્ટમર છે. તો કે કૃતિ કે છે કે મેં એમને મોકલી આપ્યું છે એમ. તો પછી ભાઈએ એવું કીધું કે એ ખોટું નથી કહેતા, કે એમને મોકલી આપ્યું છે ને જો હજી પણ કે તમે રાહ જુઓ, ડ્રેસ ના આવે તો એમના જે ઓનર છે ને એ મને ઓળખે છે, હું એમની હારે વાત કરીશ. તો મેં તો સારું હાલો. એ ભાઈ ગયા તો ખરી, એમ એને એમ આપણને એવું લાગે ને કે ના એ એની દુકાન મૂકીને થોડા ત્યાં જાય એમ. તો એ ગયા. પછી ફરી પાછો 1 દિવસ નીકળી ગયો તો કાંઈ ખબર ન પડી કે શું થયું છે. કુરિયરનું રિસિપ્ટ આવે નહીં અને પાછા કુરિયરના પૈસા માંગતા નથી. તો થોડો વિચાર વધારે એવો આવે કે પૈસા નથી લેતા એટલે એને મોકલ્યું કે નહીં એમ. પછી એવું વિચાર્યું કે હવે એટલા દૂર સુધી કે આપણે ફરી પાછા ડ્રેસ લેવા તો જવાના નથી, એટલે એમ વિચારવાનું કે હવે નહીં હોય એ નસીબમાં આપણે એમ. પછી એક દિવસ મારા પપ્પાનો ફોન આવ્યો, નહીં, એક દિવસ મને છે ને એક અન્ય નંબરમાંથી ફોન આવ્યો કે એક પાર્સલ તમારું આવ્યું છે. પાર્સલ આવ્યું છે એટલે મેં કીધું કે ક્યાંથી છે એમ. તો કે એમાં એવું કાંઈ લખ્યું નથી, પણ એમ અંદર કપડાં હોય ને એવું મને લાગે છે. તો મેં કીધું કે કપડાં છે અંદર. તો એકવાર એવો વિચાર આવે કે કદાચ વૃંદાવનવાળું હશે, પછી એવું થયું કે એને મોકલ્યું હશે. પછી મેં તે દિવસે હું ઘરે નથી એટલે મેં મારા પપ્પાને કીધું કે પાર્સલ આપવા આવે છે તો તમે લઈ લેજો અને એમાં શું છે મને ફોટો પાડીને મોકલજો. તો મારા પપ્પાએ એ પાર્સલ આવી ગયું એટલે ખોલીને ફોટા પાડીને મને મોકલ્યા. તો એ ડ્રેસ એ જ હતા કે જે અમે વૃંદાવન ભૂલી ગયા હતા. પછી મેં કૃતિને કીધું કે કૃતિ સોરી, પાર્સલ મળી ગયું છે ને મેં વિશ્વાસ ના કર્યો ત્યારે કે એ કહેતા હતા કે ના મળી જશે. પણ કદાચ એને કોઈ એવા લોકલ કુરિયરથી મોકલ્યું હોય કે જેને ટ્રેક ન થઈ શકતું હોય કે ખબર નહીં જે હશે એ. પણ તે દિવસે મને ઘણું જ એવું દુઃખ થયું, કેમકે હું કૃતિને એટલું બોલતી રોજ કે કૃતિ તમે મોકલતા નથી ને તમે ફ્રોડ કરો છો ને તમે મને એમ કહો છો કે મોકલ્યું ને હજી સુધી મળ્યું નથી ને. એ મને એવું કહેતી કે તમે 7 દિવસ રાહ જુઓ, 7 દિવસ રાહ જુઓ, તમારું પાર્સલ આવી જશે, તમારા ડ્રેસ મળી જશે.
પછી મને એમ થયું કે હા મેં કેટલું બધું બોલી કૃતિને. પછી મેં એને કીધું સોરી કૃતિ, હવે હું એટલું બધું બોલી પણ તમે ડ્રેસ મળી ગયા છે મને. અને એને પછી એને ક્યારેય મને કુરિયરના પૈસા માંગ્યા નથી ને એવું કીધું નથી કે તમે કુરિયરના પૈસા મને મોકલી આપો. તો બસ આવું થયું હતું અમારે વૃંદાવન ગયા ત્યારે. પણ ત્યારે એવું થયું કે નહીં, ઘણા સારા લોકો છે કે જે આવી રીતે આપણને હેલ્પ કરીને મોકલી આપે છે.